નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ પટેલ ટીએનટીવી સાર્વજનિક વિદ્યાલય ગોપીપુરા ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતની શાખા ભૂમિતિની અંદર પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય વિશે અભ્યાસ કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે ભૂમિતિનો ઉદ્ભવ કેવી રીતે થયો. તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે. જીઓમેટ્રી શબ્દ બે ગ્રીક સંયોજનોથી બનેલો છે. એક છે જીઓમેટ્રી બરાબર જીઓ વત્તા મેટ્રી. જીઓમેટ્રીનો અર્થ ભૂમિતિ, જીઓનો અર્થ પૃથ્વી અને મેટ્રીનો અર્થ માપ થાય. એટલે કે જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો. ઈસવીસન પૂર્વે 3000માં ભારતીય ઉપખંડ હડપ્પા અને મોહેંજો-દડો વગેરેના ખોદકામ વખતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર 4:2:1 હતો અને રસ્તાઓ એકબીજાને સમાંતર, મકાનના ઓરડાઓ જુદા જુદા આકાર તથા ભૂગર્ભની ગટર વ્યવસ્થામાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયો. પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે 800 થી 500 સુલબા સૂત્રએ ભૌમિતિક રચના માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો. એટલે કે તે સમયની અંદર સુલબા સૂત્રનો ઉપયોગ થયો. હવે શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે. આ ત્રિકોણો ચોક્કસ રીતે ગોઠવાયેલા છે, જેથી 43 જેટલા ઉપત્રિકોણો બને છે. બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો ઉપયોગ કર્યો. આ ભૂમિતિનો ઉપયોગ વ્યવહારિક એટલે કે ઉપયોજન અને પ્રાયોગિક કાર્યો માટે જ કર્યો હતો. ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એમ કહેવાય કે થેલ્સે સૌ પ્રથમ ભૂમિતિ શબ્દનો ઉપયોગ કરેલો. તેમણે એક વિધાન આપેલું હતું કે વર્તુળ તેના વ્યાસ દ્વારા 2 સરખા ભાગમાં વહેંચાય છે. એટલે કે જો મિત્રો વર્તુળ દોરીએ આપણે અને એનો વ્યાસ દોરવામાં આવે તો વર્તુળના સરખા 2 ભાગ થાય છે. આ વિધાનની સાબિતી સૌ પ્રથમ થેલ્સે આપી હતી. હવે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી આ પાયથાગોરસ હતો. એટલે પાયથાગોરસ એ થેલ્સનો સૌથી ખ્યાતનામ એટલે પ્રસિદ્ધ વિદ્યાર્થી હતો. ઈસવીસન પૂર્વે 572 તેમણે અને સાથીઓએ મહદ અંશે ભૂમિતિના સિદ્ધાંતોનો વિકાસ કર્યો. યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાખામાં ગણિત શિક્ષક હતા. તેમણે ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા તે સમય સુધી જાણીતા બધા જ જ્ઞાન એણે એકત્રિત કરેલું. યુક્લિડે ગણિતના આ જ્ઞાનને ઇલેમેન્ટ્સ નામના ગ્રંથમાં વ્યવસ્થિત કર્યું. તેમણે ઇલેમેન્ટ્સને 13 પ્રકરણોમાં વિભાજિત કર્યું. હવે આપણે મિત્રો ભણીશું યુક્લિડની વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓ. એમાં મિત્રો પહેલા જોઈએ કે અવ્યાખ્યાયિત પદો કોને કહેવાય? કે જે પદોનો અર્થ સરળતાથી એમ જ સમજી શકાય છે પરંતુ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં, તેમને અવ્યાખ્યાયિત પદો કહે છે. દાખલા તરીકે બિંદુ, રેખા અને સમતલ. બિંદુને ટપકાવાળા દર્શાવવામાં આવે એટલે એની કોઈ વ્યાખ્યા આપી ન શકાય. રેખાને પણ એ જ રીતે કોઈ વ્યાખ્યા આપી ન શકાય અને સમતલની પણ કોઈ વ્યાખ્યા આપી શકાય નહીં. એટલે બિંદુ, રેખા અને સમતલ છે એ અવ્યાખ્યાયિત પદો છે. ઘનથી બિંદુ સુધીના ચરણો વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો પહેલા ઘન આવશે, ત્યાર પછી સમતલ આવશે. સમતલ એટલે કે સપાટી,
ત્યાર પછી રેખા આવશે અને ત્યાર પછી બિંદુ આવશે. અહીં કોષ્ટક બનાવેલું છે. એ કોષ્ટકની અંદર પહેલા ભૌમિતિક પદાર્થ, આકૃતિ અને પરિમાણ છે. તો પહેલો ભૌમિતિક પદાર્થ છે ઘન. ઘનની અંદર આ નંબર 1 આપું છું, આ નંબર 2 આપું છું અને નંબર 3 આપું છું. એટલે નંબર 1 છે એ લંબાઈ છે, નંબર 2 છે એ પહોળાઈ છે અને નંબર 3 છે એ ઊંચાઈ છે. એટલે એમ કહેવાય કે ઘનને 1, 2 અને 3 એટલે ઘનને 3 પરિમાણ હોય છે. હવે બીજું છે સમતલ. સમતલ એટલે કે સપાટી. અહીં મિત્રો એક લંબચોરસ બતાવેલો છે. એ લંબચોરસને આ 1 નંબર આપું છું અને એને 2 નંબર આપું છું. એટલે લંબચોરસ 1 છે એને લંબાઈ કહેવાય, એટલે 1 લંબાઈ, અને આ બીજો નંબર છે એને પહોળાઈ કહેવાય. એટલે એને 1 અને 2 પરિમાણ હોય છે, એટલે અહીંયા 2 પરિમાણ બતાવું છું. હવે રેખા છે એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે એ રેખાને ફક્ત 1 જ નંબર આવશે અને 1 નંબર આવે એટલે એને લંબાઈ છે, એને પહોળાઈ હોતી નથી. એટલે રેખાનું પરિમાણ 1 આવશે. હવે આપણે છેલ્લું લઈએ બિંદુ. તો આ બિંદુને ટપકા વડે દર્શાવવામાં આવે તો એને લંબાઈ પણ હોતી નથી અને એને પહોળાઈ પણ નથી હોતી, એટલે એનું પરિમાણ થશે 0. આમ ઘનથી બિંદુ સુધીના ચરણોમાં ઘનને 3 પરિમાણ આવે, સમતલને 2 પરિમાણ આવે એટલે કે લંબાઈ અને પહોળાઈ આવે, રેખાને ફક્ત લંબાઈ આવે, પહોળાઈ આવે નહીં એટલે 1 પરિમાણ આવે, અને બિંદુને ટપકા વડે દર્શાવવામાં આવે એટલે એને લંબાઈ પણ ન હોય અને એને પહોળાઈ પણ નથી હોતી, એટલે એનું પરિમાણ 0 થાય. યુક્લિડની વ્યાખ્યાઓ. યુક્લિડે એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી. એમાંથી કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવામાં આવી છે. એમાં પહેલી છે બિંદુને કોઈ ભાગ નથી. મિત્રો, બિંદુને ટપકા વાળે દર્શાવવામાં આવે છે એટલે એને લંબાઈ પણ નથી હોતી અને પહોળાઈ પણ નથી હોતી. બીજી વ્યાખ્યા છે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આપણે મિત્રો એક રેખા આ રીતે દોરીએ તો એને લંબાઈ હોય છે પરંતુ પહોળાઈ હોતી નથી, એટલે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજી વ્યાખ્યા છે કે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. આપણે જાણીએ છીએ કે રેખા જે બને છે ને એ બિંદુઓના સમૂહ વડે એટલે કે બિંદુઓના ગણથી બને છે, એટલે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. એટલે અહીંયા આ ટપકા પહેલા બિંદુઓ મૂકી દેવાના, એટલે બિંદુઓનો ગણ, અને એમાંથી પસાર થતી આપણે એક રેખા દોરીએ તો આ જે બિંદુઓ છે એ રેખાના અંતમાં હોય છે, એટલે રેખાના અંતમાં બિંદુઓ હોય છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. અહીં પહેલા એક રેખા દોરી દઈએ, એટલે જે પોતાના પર બિંદુઓની સાથે રહેલી હોય, આ બધા બિંદુઓ છે એના પર, આ બિંદુઓ દર્શાવવાના આ રીતે, આ બધા બિંદુઓ છે. એટલે જે પોતાના પર બિંદુઓને સાથે સમાન રીતે રહેલી એવી રેખા એ એક સીધી રેખા બને. પાંચમી વ્યાખ્યા પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. અહીંયા એક લંબચોરસ દોરું, આ લંબચોરસ છે, બરાબર. આ લંબચોરસની આ લંબાઈ કહેવાય અને આ લંબચોરસની પહોળાઈ છે, એટલે આને પૃષ્ઠ કહેવાય. એટલે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. આ લંબચોરસ દોરું છું પાછો, આ લંબચોરસની આ એક ધાર, આ પૃષ્ઠની ધાર રેખા થઈ ગઈ. આ ધાર જુઓ તો આ ધાર પણ તમારી રેખા થાય, આ ધાર જુઓ તો આ પણ રેખા થઈ તમારી, અને આ ધાર જુઓ તો આ પણ રેખા થાય. એટલે પૃષ્ઠની ધાર
રેખાઓ હોય છે। હવે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે। અહીં મિત્રો સમજવાનું છે કે અહીંયા આ એક લંબચોરસ દોરું છું, આ લંબચોરસ છે। જે સપાટી પોતાના પરની સીધી રેખાઓ, આને સમાંતર રેખા બધી દોરવાની આ રીતે, આ સમાંતર રેખા। આ બધી સમાંતર રેખાઓ દોરીએ તો એક સમાંતર રેખાઓ એટલે બધી એક સમાન આવશે। તો સમાન રહેલી હોય તેવી સપાટી એટલે આ જે બને છે ને આખું એ સમતલ બને છે। યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરતા તેમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર બે ભાગમાં એમણે વિભાજિત કરી દીધા। હવે આ બે ભાગ હતા, એક સ્વયંસિદ્ધ સત્યો અને બીજો ભાગ હતો પૂર્વધારણા। મિત્રો હવે સ્વયંસિદ્ધ સત્યો કોને કહેવાય કે સામાન્ય સત્યોને સ્વયંસિદ્ધ સત્યો કહે છે। એટલે કે હંમેશા જે સત્ય છે તે હંમેશા સાચું જ છે, એ સ્વયંસિદ્ધ સત્ય તરીકે ઓળખવામાં આવે છે। આ સ્વયંસિદ્ધ સત્યો છે તે સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલા છે। એટલે ગણિત પણ આવી જાય, બીજગણિત પણ આવી જાય, અંકગણિત પણ આવી જાય અને ભૂમિતિમાં પણ આવી જાય, એટલે તે સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલા છે। બીજો નંબર છે કે પૂર્વધારણાઓ, કે જે સ્વયંસિદ્ધ સત્યો છે જેને સાબિતી વિના સ્વીકારી લેવામાં આવે। એટલે કે સ્વયંસિદ્ધ સત્યોની કોઈ પણ સાબિતી આપવામાં આવતી નથી, એટલે સાબિતી વિના સ્વીકાર લેવામાં આવે તેને પૂર્વધારણાઓ કહે છે। હવે આ પૂર્વધારણાઓ છે તેનો શબ્દ પ્રયોગ ભૂમિતિ સાથે સંકળાયેલો છે, એટલે કે બીજગણિત અને અંકગણિત સાથે સંકળાયેલો નથી। હવે આપણે સ્વયંસિદ્ધ સત્યો વિશે અભ્યાસ કરીશું। એક વસ્તુને સમાન હોય એવી વસ્તુઓ એકબીજાને સમાન થાય। મિત્રો આ જયેશ પાસે 5 રૂપિયા છે, બરાબર, અને મિતેશ પાસે પણ 5 રૂપિયા છે, એટલે બંને પાસે રૂપિયા કેવા છે તો સરખા છે, એટલે આ બંને વસ્તુઓ એકબીજીને સમાન થાય। એટલે કે 5 બરાબર 5, એટલે પહેલું સ્વયંસિદ્ધ સત્ય છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય। હવે બીજું છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય। આ મિત્રો 5 રૂપિયાનો સિક્કો છે, આ પણ 5 રૂપિયાનો સિક્કો છે, એટલે અહીંયા લખું છું કે 5 બરાબર 5। હવે એની અંદર હું આ બાજુ 2 રૂપિયા ઉમેરું, આ બાજુ પણ 2 રૂપિયા ઉમેરું, એટલે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય। એટલે હું આ બાજુ 2 રૂપિયા ઉમેરું ને આ બાજુ પણ 2 રૂપિયા ઉમેરું, તેથી 5 વત્તા 2 કેટલા થાય 7, બરાબર 5 વત્તા 2 7। એટલે એમાં એમ કહેવાય કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય। ત્રીજું સ્વયંસિદ્ધ સત્ય છે કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે। અહીં અને આ 2 રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો સિક્કો છે, એટલે 5 વત્તા 2 બરાબર અહીંયા કુલ કેટલા થશે આ 7, બરાબર 5 વત્તા 2 બરાબર 7। એટલે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદ બાકી સરખી રહે। હવે આ 5 માંથી આ 7 રૂપિયામાંથી હું 2 રૂપિયાનો સિક્કો ઉઠાવી લઉં એટલે -2 કરું, આ બાજુ પણ 7 રૂપિયામાંથી 2 રૂપિયાનો સિક્કો ઉઠાવી લઉં એટલે -2 કરું, તો 7 માંથી 2 ગયા
તો 5 રહે અને 7માંથી 2 ગયા તો 5 રહે. તેથી 5 બરાબર 5 એટલે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. હવે વ્યાખ્યા નંબર સ્વયંસિદ્ધ સત્ય નંબર 4, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે. આ 2 રૂપિયાનો સિક્કો છે, એના ઉપર હું પાછો 2 રૂપિયાનો સિક્કો ઉપર મૂકું એટલે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી રહે છે. એટલે માની લઈએ કે આ 2 રૂપિયાનો એક સિક્કો છે, એના ઉપર તમે આપણે બીજો 2 રૂપિયાનો સિક્કો ચડાવીએ એટલે 2 સિક્કા થયા એટલે બંને કેવા થશે? એકબીજાને સમાન થશે, સરખા થશે. હવે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. આ 5 રૂપિયાનો સિક્કો છે, આ બાજુ પણ 5 રૂપિયાનો સિક્કો છે એટલે અહીંયા થશે 5 બરાબર 5. એના બમણા એટલે ગુણ્યા 2 કરવાના ને આના બમણા એટલે ગુણ્યા 2 કરવાના એટલે 5 દુ 10 અને 5 દુ 10. એટલે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. આ બાજુ 10 રૂપિયાનો સિક્કો છે તો આ બાજુ પણ 10 રૂપિયાનો સિક્કો છે. હવે એક જ વસ્તુના અડધા એટલે એને 2 વડે ભાગો, આ બાજુ પણ 2 વડે ભાગવાનું છે, બરાબર. એટલે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે એટલે 10 ભાગ્યા 2 એટલે 5 કરો બરાબર 10 ભાગ્યા એટલે 2 કરો એટલે અહીંયા 5 થશે. એટલે એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય છે. હવે 5મું સ્વયંસિદ્ધ સત્ય છે, આખું તેના ભાગ કરતા મોટું હોય છે. મિત્રો અહીંયા 4 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈનો એક ચોરસ બતાવવામાં આવેલો છે. એ એટલે કે કુલ એનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 એટલે 16 સેમીનો વર્ગ થશે. હવે એ ચોરસ છે, એ ચોરસના 4 સરખા ભાગ કરવામાં આવે છે. તો આ જે 4, આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, આ ત્રીજો ભાગ છે અને આ ચોથો ભાગ છે. તો આ પહેલા ભાગનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 2 એટલે 4 સેન્ટીમીટરનો વર્ગ થશે. તેવી રીતે બીજાનું પણ 4 સેન્ટીમીટરનો વર્ગ થશે, ત્રીજાનું પણ 4 સેન્ટીમીટરનો વર્ગ થશે અને ચોથાનું પણ ક્ષેત્રફળ 4 સેમીનો વર્ગ થશે. હવે આ 4 ભાગમાંથી આ એક ભાગ હું કાઢી લઉં છું એટલે 2 ગુણ્યા 2 એટલે 4 સેમીનો વર્ગ હું કાઢી લઉં છું. તો અહીંયા આ એક ભાગ અલગ મૂકી દઉં છું એટલે એમ કહેવાય કે આ આખો ભાગ હતો તેમાંથી મેં આ એક ભાગ કાઢી લીધો છે. અહીંયા પહેલો ભાગ મેં કાઢી લીધો છે એટલે એમ કહેવાય કે આખું છે તેના ભાગ કરતાં મોટું હોય છે. એટલે આખું હતું એમાંથી એક ભાગ કાઢી લીધો એટલે આખું એના ભાગ કરતાં મોટું થાય છે. આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. યુક્લિડની પૂર્વધારણાઓ. પહેલી પૂર્વધારણા નંબર 1 છે, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. અહીં મિત્રો આ એક બિંદુ લીધું, અહીં બીજું બિંદુ લીધું, એમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય. એટલે 2 બિંદુમાંથી પસાર થતી હોય એવી સીધી એક જ રેખા દોરી શકાય. હવે પૂર્વધારણા 5.1 છે કે આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય એક અને માત્ર એક જ, અનન્યનો અર્થ થાય છે એક અને માત્ર એક જ રેખા હોય છે. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે. આ 2 બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય.
એમાંથી બીજી કોઈ પણ રેખા પસાર થઈ શકે નહીં. એટલે આ પૂર્વધારણા 2 એ 5.1 છે. પૂર્વધારણા 2, શાંત રેખા અનંત સુધી લંબાવી શકાય. મિત્રો, યુક્લિડે રેખાખંડને શાંત રેખા કીધી છે. એટલે આ રેખાખંડ છે, એ રેખાખંડને શાંત રેખા કહેવાય યુક્લિડની વ્યાખ્યા પ્રમાણે. તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. એટલે આ શાંત રેખાને તમે ટપકાવાળા આમ દર્શાવો તો ગમે તેટલી લંબાવી હોય તો લંબાવી શકાય. આ બાજુ પણ તમે ગમે તેટલી લંબાવી હોય તો લંબાવી શકાય. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. અહીં મિત્રો અમે એક બિંદુ કેન્દ્ર તરીકે લીધું અને તેની લંબાઈ એટલે કે ત્રિજ્યાની લંબાઈ છે એ દાખલા તરીકે 2 સેન્ટીમીટર લીધી મેં. તો આ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એટલે કે આ 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને એને અનુલક્ષીને આપણે કોઈ પણ વર્તુળ દોરવું હોય તો આ રીતે દોરી શકાય. અથવા આ બિંદુને કેન્દ્ર તરીકે લીધું અને મારે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવું હોય તો આ રીતે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું પણ વર્તુળ દોરી શકું. મારે 4 સેન્ટીમીટર વાળું દોરવું છે તો આને હું 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ પણ આ કેન્દ્ર તરીકે આ બિંદુને કેન્દ્ર તરીકે લઈને આ દોરી શકાય. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા એટલે કે 2 સેન્ટીમીટર લેવી હોય તો 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર લઈએ તો 3 અને 4 સેન્ટીમીટર લેવી હોય તો 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આ રીતે વર્તુળ રચી શકાય. હવે પૂર્વધારણા 4, બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. અહીં મિત્રો ત્રિકોણ ABC આપેલો છે, એમાં ખૂણો B નું માપ 90 છે, એટલે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ કહેવાય. તેવી જ રીતે આ ત્રિકોણ PQR આપેલો છે, જેમાં Q નું માપ છે આ 90°, એટલે PQR પણ કાટકોણ ત્રિકોણ છે. હવે આ ABC કાટકોણ ત્રિકોણ છે પરંતુ નાનો છે અને PQR છે એ પણ કાટકોણ ત્રિકોણ છે પરંતુ એ મોટો દેખાય છે. એટલે અહીં આપણે ત્રિકોણ ABC માં જોઈએ તો ખૂણો B બરાબર 90°, બરાબર, અને ત્રિકોણ PQR માં જુઓ તો ખૂણો Q બરાબર પણ 90°. અહીં ખૂણા B અને ખૂણો Q નું માપ સરખા છે એટલે કે બંનેના માપ 90 છે. તેથી એમ કહેવાય કે ખૂણો B બરાબર ખૂણો Q. એટલે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સમાન થાય. પૂર્વધારણા 5, જો કોઈ 2 રેખાઓને ત્રીજી રેખા છેદે. આ 2 રેખાઓ છે, એક રેખા AB અને બીજી રેખા છે રેખા CD. ત્રીજી રેખા છેદે એટલે આ ત્રીજી રેખા છે આ PQ, એટલે PQ ત્રીજી રેખા છે અને આ રેખાની એક બાજુ તરફના 2 અંતઃકોણોનો સરવાળો, એટલે અંતઃકોણ અહીંયા P છે, અહીંયા Q અંતઃકોણ છે, એટલે એક બાજુ તરફના અંતઃકોણો P અને Q નો સરવાળો 2 કાટખૂણાઓ કરતાં ઓછો થાય. અહીં 2 કાટખૂણાનો સરવાળો 180 થશે. તો પ્રથમ 2 રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે. હવે અહીં મિત્રો ખાસ જાણવાનું છે કે આ 2 કાટખૂણાનો સરવાળો છે તે 180 થાય અને એક તરફના અંતઃકોણોનો સરવાળો એટલે કે અહીંયા P નું માપ ધારો કે 70 છે અને Q નું માપ 60 છે. એટલે 2 નો સરવાળો P વત્તા Q બરાબર 2 નો સરવાળો 130 થશે, જે 2 કાટખૂણાનો સરવાળો એટલે કે 180 કરતાં ઓછો થાય. તો આ 2 રેખાઓને અનંત સુધી આપણે આમ લંબાવીએ. અહીંથી આ લંબાવેલી છે, આ રીતે આ લંબાવી દીધી છે અહીંયા સુધી. આ રેખાને આપણે લંબાવીએ અનંત સુધી તો આ રીતે અહીંયા લંબાવી છે. તો આ બંને રેખાઓ એકબીજાને આ બિંદુએ છેદે છે. હવે પ્રમેય 5.1 ભણીશું. 2 ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. એની સાબિતી આપવા માટે આપણે પહેલા વિચારીએ કે 2 રેખાઓ L અને M આપેલ છે. અહીં જો મિત્રો આ રેખા L છે અને બીજી રેખા M છે. આ L અને M એ અહીંયા P બિંદુમાં છેદે છે. બીજી રેખા અહીંયા બીજી આકૃતિ જુઓ
તો રેખા એલ અને એમ છે એ કોઈ પણ બિંદુમાં છેદતી નથી, એટલે આની અંદર એક પણ સામાન્ય બિંદુ ન મળે, કેમ કે અહીં બંને રેખાઓ સમાંતર છે. અહીં જુઓ તો એલ અને એમ એકબીજીને પી બિંદુમાં છેદે છે, એટલે કે અહીં સામાન્ય બિંદુ પી છે. એલ અને એમ માં એકથી વધુ સામાન્ય બિંદુ નથી. હવે આ પ્રમેયની સાબિતી આપવા માટે આપણે એવું ધારી લઈએ કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ પી અને ક્યુમાં એકબીજીને છેદે છે. તેથી પી અને ક્યુ બિંદુમાંથી પસાર થતી રેખાઓ એલ અને એમ મળે. એટલે કે પી અને ક્યુ બિંદુમાંથી પસાર થતી બે રેખાઓ એલ અને એમ આપણને મળે. પરંતુ પૂર્વધારણા એમ કહે છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. જે આપણે ધારેલી છે ને ધારણા છે ને કે બે રેખાઓ બે ભિન્ન બિંદુઓ પી અને ક્યુમાં એકબીજીને છેદે છે, તે ધારણાથી વિરુદ્ધ છે. તેથી કહી શકાય કે બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય.